વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે સમગ્ર રાજ્યમાં પ્રયાસો તેજ બન્યા છે। આ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા દેશના સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કલા કારીગરોને આર્થિક મજબૂતી પૂરી પાડવા માટે સ્વદેશી મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના આદેશ અનુસાર છોટાઉદેપુરના મધ્ય ગુજરાત વીજ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ નવા શાક માર્કેટ ખાતે આ મેળાનો શુભારંભ થયો છે। નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ અને ચીફ ઓફિસર ભાવિક બરજોડા સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ મેળાની મુખ્ય વિશેષતાઓ: સમયગાળો 7 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન 10 દિવસ સુધી। ઉદ્દેશ્ય વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત સ્થાનિક ચીજ વસ્તુઓના વેચાણને વેગ આપવો। સહભાગીઓ: સ્થાનિક વેપારીઓ અને ખાસ કરીને મહિલા સ્વજૂથો દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। ઉદ્ઘાટન બાદ તમામ મહાનુભાવોએ દરેક સ્ટોલની મુલાકાત લઈ કારીગરોનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે નગરપાલિકાના વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ મેળો માત્ર ખરીદીનું કેન્દ્ર જ નહીં, પરંતુ સ્થાનિક કલાને જીવંત રાખવાનું એક સશક્ત માધ્યમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટર તોસીફ ખત્રી। આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સૂચના મુજબ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી જે સરકારશ્રીનો મોટો છે એને ચરિતાર્થ કરવા માટે 10 દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં છોટાઉદેપુર નગરપાલિકાની તેમજ DRDA સખી મંડળે ભાગ લીધો છે। તેમજ આ ઉપરાંત બાળકો માટે કિડ ઝોન અને ફૂડ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવનારા 10 દિવસ સુધી આ મેળો શરૂ રહેશે। આજે આપણે છોટાઉદેપુરની અંદર છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ગુજરાત સરકારે જે આ મેળાનું આયોજન કરેલ છે, આ આયોજન કરવા પાછળ જે આપણા સ્થાનિક લોકો છે, જિલ્લાની અંદર જે વસે છે, શહેરની અંદર વસે છે, અને આજે આપણે જોઈ શકીએ છીએ આ સ્ટોલ લાગેલા છે, આ સ્વદેશી વસ્તુઓ છે। આપણે વડોદરા જઈને મોલમાંથી વસ્તુઓ લઈએ છીએ, બીજી શોપ પરથી લઈએ છીએ, વસ્તુ આ જ હોય છે, પણ આ વસ્તુ સ્વદેશી વસ્તુ છે। અહીં એની પ્રાઇસ 10 રૂપિયા હશે, તે મોલમાં એની પ્રાઇસ 60 રૂપિયા હશે। આટલું ફરક થઈ જાય છે। જે આ વસ્તુ બનાવે છે એ આપણી સમક્ષ આજે સ્ટોલમાં ઉપસ્થિત છે। એ લોકોને આપણે પ્રોત્સાહન આપીશું તો એનાથી આગળ સ્ટેટ લેવલ પર પણ આ લોકો જઈ શકશે અહીંથી। એના માટે મારી તમામને અપીલ છે, સાહેબે કીધું હમણાં કે આપણે આપણા વોર્ડમાં જઈને એકલા સભ્યશ્રીઓ નહીં પણ નગરની અંદર નગરજનો જેટલા પણ અહીં ઉપસ્થિત છે એ બધા પોતાના ત્યાં જઈને આ સ્વદેશી મેળાનું પ્રચાર કરે, પ્રસાર કરે, જેથી કરીને આનો લાભ છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકો લઈ શકે। આની સાથે સાથે 1 કે 2 દિવસની અંદર ફૂડ ઝોન ચાલુ થશે। લોકો ફરવા બજારમાં જાય છે એની જગ્યાએ અહીં આવે, અહીં આવીને આ સ્વદેશી મેળાને જોઈ શકે, જેથી કરીને આગલા વર્ષની અંદર એનાથી સારામાં સારું આપણે કરી શકીશું। આ પ્રથમ છે, અવર્ગની નગરપાલિકા થઈ આપણી, એના પછી આ પ્રથમ સ્વદેશી મેળો આપણે કરી રહ્યા છીએ અને આને આપણે સક્સેસ બનાવવાની જવાબદારી આપણી છે, આપણા નગરજનોની છે। અને આજે જે આ મેળાની અંદર પધારેલ છે સૌનું છોટાઉદેપુર નગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।